વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અસરકારક નિર્ણય લેવામાં આવ્યો. શહેરના 2 બગીચામાં પ્રવાસીઓ માટે નોંધણી કરવાની ફરજિયાત કરાઈ. અસામાજિક પ્રવૃત્તિ વધ્યા બાદ પાલિકા કમિશનરે નિર્ણય કર્યો. પાલિકા હસ્તકના બગીચાઓમાં અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેસતા હોવાની અનેક ફરિયાદો હતી. જ્યારે બગીચામાં આવતા પ્રવાસીઓ મુલાકાતીઓની ઓળખ અને આંકડો જાણી શકાય તે માટે પાલિકાનો આવકારદાયક નિર્ણય સામે આવ્યો. શહેરના બાકીના 128 બગીચાઓમાં આગામી દિવસોમાં પણ નોંધણી અંગેનો નિયમ લાગુ કરવામાં આવશે. સ્ટાર્ટિંગ વિથ બંને ગાર્ડન્સ, 2 ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પણ અમે રજિસ્ટરથી એન્ટ્રી કરવાનું પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાના છે. કારણ કે એવા બધા ફરિયાદો પણ મળી છે કે અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે, કોઈ છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે. કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ હવે ગોઠવીને કરીશું. પણ એક રજિસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના છે, જેથી કરીને થોડું ડિસિપ્લિન આવે. અત્યારે મેઇન 2 ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં તમામ રેનોવેશનનું કામ ચાલી રહ્યા છે. એટલે પેઇન્ટિંગ, શોભા વધારવાનું જે પણ કામગીરી છે, જૂના ગંદકીના બાકડાઓ, પિલર્સ બધું પેઇન્ટ કરવાનું બધું નવીનીકરણનું કામગીરી ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં તમામ 130+ ગાર્ડનની પણ આ કામગીરી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે, જેથી કરીને લોકોની સવારે આવે સાંજે આવે પબ્લિક સ્પેસને સારી રીતે યુટિલાઇઝ કરી શકાય અને પબ્લિક સ્પેસીસ પબ્લિક સિટી માટે છે એને પણ વધારાનું સારું મેન્ટેન કરવા માટે વીએમસી તરફથી પ્રયત્ન ચાલુ છે.